જય સિયારામ. સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર લીંબડી ના આંગણે અને પૂજ્ય બાપુના સાનિધ્યમાં શ્રી રઘુનંદન રામ સેતુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર એ પ્રસંગે આજે કારોબારીની મીટિંગ છે. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાપુ એમને વ્યસ્ત, કારણ કે એમને અત્યારે એક સભામાં જઈને આવ્યા. હનુમાન ચાલીસાને બાપુ થઈ ગયું એટલે ધૂપધીપ બધું એમાં પૂજ્ય બાપુનું સ્વાગત સન્માન રઘુનંદન રામ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો ડૉક્ટર સુભાષભાઈ સાહેબ પધારે, ભરતભાઈ અહીં આવો, ધર્મેન્દ્રભાઈ. ભરતભાઈ ઉભા રહ્યો તો ડૉક્ટર સાહેબ પધારો. એક સમાજનો ઘરાણો કહેવાય, અનુભવનું વાથું મુરબ્બી ડૉક્ટર સાહેબનું સન્માન ભરતભાઈ સારું ઉઠાવે. સાહેબ આ તમારા એટલે એ આપણે સાહેબ નવી પેઢીને તૈયાર કરવા છે. અમે વડીલ તરીકે આપનું સન્માન કરીએ અને પણ આપણે પાછું લઈ લઈશું, પણ અત્યારે તો સમૂહમાં સન્માન કરવું જ પડે. આપ સૌનું બેન ને બાપુનું સન્માન કરવું. જોશના બેન ને આમ તો ઘોઘા ભાજપ મહિલા મંડળના પ્રમુખ છે, દ્વારા બાપુનું સન્માન કરવા રાણાવા મંડળ બેન ઉભા રહેજો, બેન અહીંયા ઉભા રહેજો. રાણાવા મંડળ અને ત્યાંથી અમારા રાજમંડળના ચેરમેન કિશોરભાઈ નિંબાર્ક અને એમની ટીમ બાપુનું સન્માન માટે અહીં પધારે. કિશોરભાઈ ઉભા રહેજો, અહીંયા બાજુમાં ઉભા રહી જાઓ. ધર્મેન્દ્રભાઈ, પેપાવત, દાસભાઈ, મુકેશ આવે છે, આવ્યું છે બાપુના સન્માન માટે. એ આપ સૌનું વ્યક્તિગત સન્માન બાકી છે, પણ આપણે એજન્ડા મુજબ કાર્ય હું આ ટ્રસ્ટ વતી આપ સૌનું ખરા દિલથી હૃદયથી સ્વાગત કરું છું. આ પધાર્યા રઘુનંદન રામ સેતુની એક ગરિમામય આમ ઊંચાઈ વિધિ છે, એટલે આપને સૌને હું હાર્દિક સ્વાગત કરું છું. ગત 21 તારીખે અમારે રાજમંડળની કારોબારીની મીટિંગ હતી. હું ને ધર્મેન્દ્રભાઈ સાવરકુંડલાથી સીધા તલકા ચડ્યા હતા
અસ્મિતા પર્વમાં બાપુએ એક ટકોર કરી હતી કે દરેક રામાનંદીને આ રામલલાની મૂર્તિ હોવી જોઈએ. એટલે અમે અમારા પીપાવત પરિવારમાં અમે વર્ષમાં 2 વાર ભેગા કરતા હોય, એક હનુમાન જયંતિ અને દશેરા. એટલે ધર્મેન્દ્ર મને કે આપણે પરમ દિવસે જ હનુમાન જયંતિ આખો પરિવાર ભેગો થાય, આપણે શરૂઆત પરિવારથી કરીએ. 100 જેવી અમે તાત્કાલિક બનાવરાઈએ અને હનુમાન જયંતિએ એ પ્રસાદી અમારા પરિવારના દરેક ઘરે ધર્મેન્દ્રભાઈ તરફથી આપવામાં આવી. ઈદ પ્રસાદી આજે બાપુને અર્પણ કરી છે. ખૂબ ખૂબ આભાર, આપ સૌનું સ્વાગત. 80 પૂરા ખાતે લીધા, પણ હજી આપણે ધ્યાનો 5,50,000 લોન, 50 લાખની 5 લાખની લોન તો ડૉક્ટર સાહેબની છે. પારદર્શક વહીવટ હોય ને ત્યાં જ આ સર્વાનુમતે બહાર થતું હોય છે. હવે કારોબારીનો બીજો મુદ્દો કે બાંધકામ સમિતિના નવા સભ્યોનું સન્માન. એ પહેલાં આપણે હવે પછી હું કરું બાપુ, કારણ કે બાપુએ આપણા સમાજમાં ઘણી કથાઓ કરેલી, પણ આ એક જ ટ્રસ્ટ એવું હોય છે કે બાપુની કથા પછી 1 વર્ષની અંદર 600 વાર જમીન સંપાદન કરી અને એનું પૂર્ણ પેમેન્ટ ચૂકવી આ સંસ્થા એટલી એક્ટિવ છે. હવે પછી આ સંસ્થાનો 2 જ હેતુ છે. માતાજીનું મંદિર કુળદેવી કમલાદેવી માતાનું અને શૈક્ષણિક સંકુલ. જો કોઈ પણ છાત્રાલય આપણે કરવાનું નથી કે વાડી નથી, શૈક્ષણિક સંકુલમાં અત્યારે કોમ્પિટિશન યુગમાં ભાઈ કેમ હમણાં ધર્મેન્દ્રભાઈને કહેતા કે યુવાનોને નોકરી માટે એવડાય મહેનત કરે છે, પણ ઇતર સમાજના ટ્રેનિંગ સેન્ટરો એટલા સુરેન્દ્રનગરમાં બાપુ જતા જ હોય છે. કારડિયા સમાજના તમે પોલીસનું રિઝલ્ટ જોયું હોય, 60% કારડિયા રાજપૂત સમાજ હોય, કારણ કે એની સંસ્થા એ દરેક વિદ્યાર્થીઓને. અને અમે ભરતભાઈ એ જ નક્કી કર્યું અને એના માટે દાનમાં કે 50 છોકરા 100 છોકરાઓ આપણા સમાજના દાખલ કરી એને રહેવા જમવા વિના મૂલ્યે મળે અને એમાંથી 50% જો છોકરાઓ આપણા સરકારી નોકરિયાતમાં મળશે તો એ 50 પરિવારનો આખો જે ભવિષ્યનું ઉજ્જવળ દેખાય છે. એ માટે આપણે સૌએ પ્રયત્ન કરવાના છે અને આ હેતુ માટે ડૉક્ટર સાહેબના માર્ગદર્શન નીચે આખી રાત સેતુ ટ્રસ્ટનું કામગીરી છે. હમણે થોડાક દિવસ પહેલાં બળદેવભાઈને અને વિડીયો કોલમાં અમેરિકા અમારે વાત થઈ હતી કે બાપુ જમણવાર માટેનું કે તમે ચિંતા છોડી દેજો, માતાજીને 12 મહિનાનો ખાવ આવે એને પ્રસાદ અને ના જે કાંઈ થાય એની વ્યવસ્થા હું કરી દઈશ. બળદેવભાઈ પોતાના તરફથી કથા દરમિયાન અનુદાન આવેલું ચડાવવામાં ઓનલાઈન હતા. પછી 1,11,000 એવું 2 લાખ રૂપિયા બળદેવદાસ સાધુ ઘુમાસણવાળા એમના તરફથી આવેલો. પછી એમના ત્યાં અત્યારે તો અમેરિકામાં નહીં, અમેરિકામાં એ ઓલું કેવું સનાતન ટેમ્પલમાં સેવા આપે અને ત્યાં બહુ ફોલોવર્સ વધાર્યા. એક ગજ્જર પરિવારને આપણી આ સંસ્થાની વાત કરી એટલે એને 5,51,000 રૂપિયા જાહેર કર્યા. રામ ભક્તમાં આપણે ભૂલથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ એટલે 5,51 લખ્યા. એક ગજ્જર પરિવારે કીધું કે કુદરતની માતાજીની ઈચ્છા છે તો જ 5,51, એને 5,52,000 રૂપિયા આપણે રોકડા આપી દીધા અને એ પરિવારની 11 લાખ સુધીની ઈચ્છા છે અને ભવિષ્યમાં રસોડા માટે અન્ન ક્ષેત્રનું એ આજીવન દાતા થવા તૈયાર છે. એના બળદેવભાઈના સુપુત્ર દર્શનભાઈ ટ્રસ્ટી છે. હું બાપુને વિનંતી કરું કે તેઓ દર્શનભાઈ અહીંયા આવે અને દર્શનભાઈનું સન્માન કરે. પૂજ્ય બાપુ.
રૂપિયાથી 21 લાખ રૂપિયા સુધીનું અનુદાન લાવી દઈશ. આપણા સંકુલમાં વિસાવદર ખાતે સમૂહ લગ્નમાં જે મુખ્ય યજમાન હતા આપણે દીપકભાઈએ 21 લાખ જાહેર કર્યા હતા. એના તરફથી 21 લાખ રૂપિયા આવી ગયા. શૈક્ષણિક સંકુલ એમના માતુશ્રીના નામે જ આપણે કર્યું છે. અન્નપૂર્ણા ભવન માટે અમારે ભાઈ વિષ્ણુભાઈ મેં વાત કરી, ભાઈ અનિલભાઈ આમાં ટ્રસ્ટી છે, તો આપણે કાંઈક આમાં યથા યોગ્ય મને કે તું ભાઈ અનિલભાઈ વાત કરી લે ને, એ જે કે એટલે મેં અનિલને ફોન કર્યો કે પપ્પા અરે વાત થઈ ગઈ છે, આમાં આપણી શું ઈચ્છા? મને કે શું કરું? મેં કીધું આ લિસ્ટ છે, તમારે જે લાગે આપણા ગજા પ્રમાણે હાલવાનું. પછી એ બીજાની ગોળે હાલે. પણ અનિલ, જયસુખ અને ભાવેશ ત્રણેયભાઈ તરફથી અન્નપૂર્ણા ભવનમાં 5,51,000 રૂપિયાનું અનુદાન આવ્યું છે. હજી આવશે. સમાજમાંથી દેવાવાળાની તાણ નથી, પણ એના માટે આપણે સૌએ પારદર્શક વહીવટ. અમારે સાહેબ તો એમ કે આપણી પાસે અનામત ભંડોળ તો હોવું જ જોવે. અને ઘનશ્યામ બાપુએ ત્યાં સુધી ટેક લીધી 1 કરોડ ન થાય ત્યાં સુધી સંસ્થામાં પાણી નહોતું પીતા. અને સાહેબને ખબર છે, અમે એક પ્રસંગમાં ઘટતા 10 લાખ ઊભા ભેગા કરી અને બાપુને એટલે એવી ટેક આપણે ભરતભાઈ છે થઈ જાય. માતાજીની પૂર્ણ કૃપા છે. અને અમારા વાસુદેવભાઈ કાલે જ ચર્ચા કરતા, કારણ કે આખા ગુજરાતમાં બધાની કે ભાવનગરમાં માતાજીનું મંદિર તો થાય, સાથે એક શૈક્ષણિક સંકુલ. આના માટે બધા પોતાની રીતે મનોમંથન કરતા હોય. એટલે ભવિષ્યમાં શું કરવું, કાંઈ પ્રમુખતાનો મુદ્દો હારે લઈ લેવી. આમાંથી કોઈને કાંઈ જો નવું સૂચન હોય, સુઝાવ હોય તો બધા 2 મિનિટ ફાળવી. પૈસા વિના કાંઈ નહીં થવાનું. નાણાં વગરનો નાચ્યો નાણે ના થાલા. પૈસા માટે તો આપણે શું આયોજન કરવું, ભવિષ્યમાં એવું કયું આયોજન કર્યું તો આપણને ગત મિટિંગમાં અમે કીધું તો એક દાખલો આપ્યો હતો કે નાની રકમ કરતાં સમાજમાંથી મોટું અનુદાન મળે એ માટે આપણે મહેનત કરવાની. એમાં ભરતભાઈને હું વિનંતી કરું કેવું અહીંયા આવે વિસાવદર. ના અહીંયા આવો ને, કાંઈક આપણું સૂચન સામાજિક કરશે. રામચંદ્ર ભગવાન મનીષભાઈ કીધું કે ભાઈ હવે પછીનું આયોજનમાં ભંડોળનું શું કરવું. પણ મારો અનુભવ એ કહે છે કે જ્યારે સંસ્થા આપણે ઊભી કરી, એક વખત સમાજને આપણે બતાવવું પડે કે જો અમે આ ઊભી કરી. પેલું એક વખત સંસ્થા આપણે ઊભી કરીને બતાવી હતી, હવે એમાં બહુ જાજુ ઘટતું નથી. ટૂંક સમયમાં જે કાંઈ છે માતાજી પૂરું કરી દેશે. પણ મુખ્ય વાત કોન્સ્ટિટ્યુશન, બંધારણ. સંસ્થા બંધારણને વળેલી હોવી જોઈએ અને બંધારણની એક કલમને એ વળગીને ચાલવી જોઈએ. કારણ કે કોઈ પણ સંસ્થા કોન્સ્ટિટ્યુશન વગર ચાલે, અનકોન્સ્ટિટ્યુશનલ ચાલે, એક જ સભ્ય ઊભો થઈ તમારી સામે અત્યારે લીગલ એક્ટિવિટી કરે તમે ક્યાંય ના થાય. હજી સુધી આપણે એ પ્રસંગ આવ્યો નથી, પણ અંદરથી ઉકળાટ ચાલુ હોય, વાતો થતી હોય. અને આપણે પહેલેથી જ એવું સુંદર કોન્સ્ટિટ્યુશન બનાવવાનું અને કોન્સ્ટિટ્યુશન લાંબુ નહીં, 1, 2 અને 3 મુદ્દાસર વાતચીત પૂરી, જેથી કરીને આ કલમ આ કલમ આ કલમ તમે જોજો જ્યાં જ્યાં લાંબા કોન્સ્ટિટ્યુશન ત્યાં છે, બંધારણ ત્યાં બાકી ના ત્યાં તકલીફ પડી છે. અને મુદ્દાસર જ અવડું મોટું આંબેડકર બંધારણ મૂકી કે આજે આપણે એના હાથ ધરીએ. એટલે કોન્સ્ટિટ્યુશન જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશન કમિટી બંધારણ બનાવે ત્યારે બંધારણના મુદ્દા જે હેતુ માટે એને લગતા જ બીજા કોઈ મુદ્દા નહીં કે આમ કે તેમ કે ફલાણું કે લીધું. એટલે એ ઘણી વખત એવું બને કે ઓચિંતા 5 જણાને મન થાય કે આપણે ટ્રસ્ટ બનાવી નાખીએ કે ગમે જ્ઞાતિનો ટ્રસ્ટ હોય એને જ સીધે સીધું છપાવી નાખીએ વાંચા વગર કે સાહેબ આ લખી નાખો ને અમારા ચેરિટી કમિશનર. એવું વ્યવસ્થિત રીતે કોન્સ્ટિટ્યુશનલ કાનૂની
કારોબારી હોવી જોઈએ ટ્રસ્ટની. કારોબારી દર 3 મહિને મળેલું જેમાં આપણે મેળવ્યા છે. ઇટ્સ વેરી ગુડ. કારોબારી દર 3 મહિને કારોબારી 4 કારોબારી 1 વર્ષની એજીએમ અને મંત્રી ખજાનચી કે જે કાંઈ આપણે હોદ્દેદારોની મુદત નક્કી કરી એકોર્ડિંગ ટુ ધ કોન્સ્ટિટ્યુશન એ પ્રમાણે જો કામ થશે તો પારદર્શકતા સમાજ જોઈ શકશે અને પારદર્શકતા જ્યાં હશે ત્યાં પૈસો નહીં ખૂટે. આ મારો અનુભવ. મેઇન થિંગ ઇઝ અ ટ્રાન્સપરન્સી ઓફ ધ એકાઉન્ટન્સી. પૈસાની ટ્રાન્સપરન્સી હશે. મારે ઘણી વખત વિવાદ થયા એક ભાઈ કે ફલાણા ભાઈ કે તમારા 5 લાખ રૂપિયા ખાઈ ગયા છે. કબૂલ આવ તને હું ચોપડા આપું. 5 લાખ રૂપિયા ખાઈ ગયા તો તું સાબિત કરી દે. 5 લાખ હું તને આપું નહીં તો તારે 5 લાખ સંસ્થાન દેવાનું. આવ્યો જ કે બોલવું બહુ સહેલું છે, કરવું બહુ અઘરું. એટલે આવું તો ઘણું અને કરશે ને કહેશે એટલે કે એનું ખોટું નહીં લગાડવાનું. સાવ તમે નાના થઈને રહેશો તો જ આ કામ થઈ શકશે, બાકી આ કામ થશે નહીં. અને દેવાવાળી માતાજી બેઠી છે. આપણે માતાજી બાપુને આપણે બેસાડ્યા છે ત્યાં એના નામે કહ્યું છે બધું. એટલે જે આપણે હમણાં વાત થઈ કે ભાઈ ભવિષ્યમાં પૈસા માટે આપણે શું કરશું એ થઈ રહેશે એનો મને ભરોસો છે. અને એ બાબતે હું થોડો ચિંતિત છું અને મારું કામ થોડું જુદી જાતું. ભાઈ ખંડુલાના હો અને ઘર એની પાસેથી લઈ શકીએ છીએ. આપણો અબાધિત હક છે. એમાં કંઈ એવું નથી કે ભાઈ આમ કરો છો કે તેમ કરો છો. આપણો હક છે, એનો કોઈ વાંધો નહીં. અને બાપુનો સાથ છે ત્યારે આ કામ અટકશે નહીં. બસ તમે કામ કરી જાઓ, કામ કરી જાઓ અને ટૂંક સમયમાં સમાજને એ બતાવો કે જાઓ ઊભું થઈ ગયું હવે તમે આવો. અને મહાસંમેલન બોલો, પૈસા ભરતા થઈ જશે. મહાસંમેલનનો ખર્ચ ઘટે તો પછી આપણે બાપુ તો છે જ. બાપુ રસોઈની તકલીફ પડે છે, બાકી છે ને તકલીફ આ પડે છે. મહાસંમેલન હોય ને બાપુ ત્યાં રૂપિયા ઢગલો થાય. આખો સમાજ ગુજરાતમાંથી આવે. દેશ કે ભાઈને વિનંતી કરું કે આવો પ્રમુખ તરીકે તમારા માઇન્ડમાં શું વિઝન છે એ આ બધા આ આપણો પરિવાર છે. સમગ્ર ગુજરાતમાંથી આ તમે એને ગોતી જે ગોત્યા છે ને ક્રીમ માણસો તન મન અને ધનથી સમાજની સેવા કરતા. કોઈ તનથી કરે, મનથી કરે, ધનથી કરે. આ સમાજનો ક્રીમ વ્યક્તિ હું પૈસા આપી ન શકું તો હું પણ 5 ઠેકાણેથી લાવી શકું. આ એ વ્યક્તિ બધા બેઠા. ભવિષ્યમાં આપણે રામ સેતુના શું આયોજન પ્રમુખ તરીકે તમારું વિઝન રજૂ કરશે પ્રમુખ શ્રી ભરતભાઈ રામ. જય સિયારામ. પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. વડીલ શ્રી સુભાષભાઈ, ધર્મેન્દ્રભાઈ, તમામ ટ્રસ્ટી શ્રી, કારોબારી સભ્ય, બાંધકામ સમિતિ સભ્યોને જય સિયારામ. જે આપને બાપુએ 6/5/2023ની આપને રામકથાનું જે મુહૂર્ત આપ્યું હતું ત્યારે જ બાપુને આપણે અહીંયા મળીને વાત કરી હતી. એ રામકથા પછી બાપુ 8,16,000 રૂપિયા આપણી આગળ રકમ વધી. જે તે સમયે અમે 2-4 ટ્રસ્ટીઓ જગ્યા જોવા જતા અને જગ્યા ફાઇનલ કરી ત્યારે આપણી આગળ 8 લાખ રૂપિયા વધ્યા હતા. ત્યારે ટ્રસ્ટીઓ મારી સાથે છે. મને કે ભરતભાઈ 8 લાખ રૂપિયા છે ને એમાં 80 લાખની જગ્યા ન લેવાય. ત્યારે મેં કીધું તું થઈ જશે ને એક વિશ્વાસ હતો બાપુ ઉપર, વિશ્વાસ હતો કે બાપુનું કોઈ દિવસ જે વચન છે એને કીધું હતું ક્યાંય મૂંઝાતા નહીં. ટૂંકમાં અમે એના વચને એક આવી જ મહાસભા સરસ બેઠી હતી. એની અંદર બાપ દીકરો બે હતા. છોકરો કાયમ એમના પપ્પા હારે જતો. જ્યાં જાય ત્યાં પપ્પાને એમ જ કે પપ્પા એને કે બેટા મૂંઝાતો નહીં, હું બાજુમાં બેઠો છું. ટૂંકમાં સમય જતા દિવસો જતા છોકરાને એક દિવસ બહાર પર્સનલ જવાનું થયું તો એ પિતા તો ચિંતિત જ હોય ને કે મારો છોકરો કાલ બહાર જવાનો છે. સવારે છોકરાને ટ્રેન હતી. પપ્પા મળ્યા. એ કહે કે બેટા આ એક ચિઠ્ઠી તું તારા ખીચામાં રાખજે. એ કે જ્યાં તને તકલીફ પડે ને ત્યારે તું મને યાદ કરજે. એ કે ચિઠ્ઠી ખીચામાં નાખી, ગાડી ઉપડી. એ જ સમયે અંદર ગાડીની અંદર 3-4 જે અસામાજિક તત્વો એમની આગળ જે હતું એ લૂંટવા માટે આવ્યા. ત્યારે એમને યાદ છેડ્યું કે મને મારા પપ્પાએ એક ચિઠ્ઠી આપેલી છે, એની અંદર લખેલું શું છે હું જોઈ લઉં વાંચવા.
એમને ચિઠ્ઠી કાઢી જોયું ત્યારે એમના પપ્પાએ લખ્યું હતું કે બેટા હું જાતો નહીં, હું તારી પાછળના ડબ્બામાં જ છું કે એમ હું જે પણ કામ કરતો હતો બાપુ મારી પાછળ જ હતા કાંઈ માટે. એમનો આશીર્વાદ જ હોય છે કે બેટા હું જાતો નહીં, કામ કરો, બધું થઈ જશે ટૂંકમાં. જેમ સુભાષભાઈએ આપને આગવા આયોજન માટે કીધું કે ફંડ વગર કંઈ નહીં થાય, પણ સાહેબ એના માટે પણ એક આપણે આયોજન કરીએ કે 365 દિવસના જ્યારે મંદિર થાય ત્યારે એક એક તિથિ લેશું, એનું 35 લાખ રૂપિયા દાન. એમાં 11 તિથિ મારી આગળ અત્યારે ઓલરેડી આવેલી પડી છે. એમાં પહેલી તિથિ મારી છે ને 35 લાખ રૂપિયાનું આપણે ફંડ એકઠું કરીને એની અંદર જ બધી એક્ટિવિટી કરશું, એવો મારો નિર્ણય છે. પછી આપ બધા સહમત હશો એની અંદર. બાકી આપ તમામ સભ્યો, એક આપણું કાર્યાલય મંત્રી શ્રી કનુભાઈ નથી આવી શક્યા, એમને એક પદવીજાનું એક્સિડન્ટ થયેલું હતું, એની હિસાબે નથી આવી શક્યા. મને એમને થોડી વાર પહેલાં પણ ફોન આવ્યો કે બાપુને મારી યાદી આપજો, હું નથી હાજરી મળી શક્યો ટૂંકમાં. પણ બાપુ તમારા આશીર્વાદથી આ જે કામ થઈ રહ્યું છે ટૂંકમાં, ને પૂરા વિશ્વાસથી કહું કે જે 1 વર્ષની અંદર આ જે જગ્યાનું આપણે સંપાદન કર્યું, એમ આપના આશીર્વાદથી થોડાક દિવસમાં તમારા માર્ગદર્શનથી આગળ વધીએ. જય શ્રી રામ. આભાર. હું મારું સૂચન રજૂ કરું. હિતેશભાઈ આ સંસ્થાને જમીન લઈ લીધી તો એના માટે આપણે હવે તો ખાતમુહૂર્ત કરવું પડે. કથા વખતે ઘણા આપણા સમાજમાંથી એમ કહેતા કે આપણા કથા મુહૂર્ત બાપુ ન આવે. બાપુ ઘણા કહેવાવાળા, અને એન પછી અમે એ વિડીયો મોકલ્યો કે બાપુ તો આવ્યા પણ 1.5 લાખ રૂપિયા રોકડા દેતા પણ ગયા. એટલે મારું અંગત સૂચન છે કે આપણે સારું મુહૂર્ત જોઈ. પૂજ્ય બાપુ મોરારી બાપુ માટે આપણે ધર્મેન્દ્રભાઈ બહુ નજીક છે, તો બે અને સંકુલ માટે દીપકભાઈ, આ બધા અને બીજા સમાજના તમામ મહાનુભાવો આ પ્રસંગે આપણે ભેગા કરી. અને ભરતભાઈ જ્ઞાતિ રત્ન આપે છે. ઓલા ઘણા મને પૂછતા કે એનું શું યોગદાન, નવી પૈસા દે છે એટલે સેવા કરનારા વાળા 3 થી 4 હોય એને સન્માન થાય. પૈસા તો ભેગા કરવા જ આ કરવાનો હોય. એવા ખાતમુહૂર્તનો એક એવો સમય લઈ અને એ સમયે સાહેબ કહે છે ને કે એક મહાસંમેલન જેવું 2-5 હજાર સમાજના માણસો આવે, સાથે જમે. પૂજ્ય બાપુ, મોરારી બાપુ એવા ઇતર સમાજના દાતાઓને લાવી અને એ સમયે જો આપણે 20 થી 25 લાખનું અનુદાન, જો અત્યારે 51,000 વાળા 5-7 મારી પાસે છે, એ જાહેરાત તેજી જ કરવાના છે. ખાતમુહૂર્ત મારીથી માંડીને અમે એવા 7-8 જણા છીએ. 51 કિશોરભાઈ આચાર્ય આ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. એમના 1,51,111 જાહેર કરવામાં આવે છે. એટલે ખાતમુહૂર્તમાં ત્યાં સુધીના હું ને તમે આ મંડળના ઉપપ્રમુખ પરેશભાઈ હીરાદાસજી દેવમોરારી, એમનો દીકરો બાપુ ફિલિપાઇન્સમાં અત્યારે MBBSના ફાઇનલમાં, એ પણ અહીં આવ્યો છે. બાપુના આશીર્વાદ માટે પધારે અને પરેશભાઈ તરફથી 51,111નું અનુદાન જાહેર કરવામાં આવે છે આ સંસ્થાને. બેટા ખૂબ ખૂબ આભાર. મોરારી પરિવારનું નામ બધા, પણ આ ડૉક્ટર સાહેબ, સુભાષભાઈ સાહેબ પણ સમાજમાં કાંઈ કે તારું ઉપર નામ આવે એવી મહેનત કરી, એવા બાપુ તરફથી આશીર્વાદ. બીજા નામ હાથ આવ્યા છે, એ મને એવું
ખાતમુહૂર્ત વખતે, એટલે ખાતમુહૂર્તનો જ્યારે બાપુની અનુકૂળતા હોય, આપણે ધર્મેન્દ્રભાઈને તલગાજાડા બાપુની સાથે આખું સંકલન કરી અને મુહૂર્ત લઈ ત્યાં સુધીમાં કરવાનું હું મારે ને તમારે 51,000 વાળા 2-5 દાતા ગોતી લેવી ને તો ખાતમુહૂર્ત તો આખું સાર્થક થઈ જાય. એક આ સજેશન. બીજું સજેશન, અને આમ તો અમે અહીંયા આવ્યું બોર્ડ જોયું, આપણા સૌની લાગણી અને આપણા સૌના જેના ઉપર દ્રષ્ટિ એની દ્રષ્ટિ એવા બાપુને એક વિનંતી કરીએ કે આપણે આ બધું કરવા કથા લીધી. બીજી એક બાપુ જેમ કથા આપો તો એ કથા એ કરી હોય ને 1000 માણા લઈ જાય તો બાપુ 75 લાખ ભેગા એમ કરી નાખીએ. કારણ કે ખાતમુહૂર્ત અને આ કથા જો બે થઈ જાય ને તો મંદિરને સંકુલનું કામ પૂર્ણ થઈ જાય. એ માટે બાપુ તમે જ્યારે ટાઈમ આપો કથા માટે અમે આવી જઈશું 2-5 જણા, અને એ માટે આપણે 6 મહિના ટાઈમ હોય. દરેક જણા આ લગભગ બાંધકામ સમિતિ, કારોબારી, ટ્રસ્ટી થઈને 80 ઉપર ગયા. 5-10 જણા લઈને જાય ને તો 1000 જણાના ઉપર થઈ જાય. અને આપણે કોના માટે જવાનું? માતાજીના મંદિરના નિર્માણ માટે. વ્યક્તિગત આ કથાકારો લઈ જતા હોય એ એમની સેવા પોતાના માટે. આપણે તો સમાજ માટે જવાનું. અને આપણે બીજા સમાજને કહીએ છીએ કે ભાઈ અમારા સમાજના, અમારી કુળદેવીના મંદિરના આ નિર્માણ માટે થાય છે, એમાં તમારે આવવાનું, આ યોગદાન આપવાનું. અને લગભગ આપણે ગામમાં બાપુ જ હોય, 2-5 સેવકો ખેંચતો જાઓ, મનો શિવરમાં તારે ખેવાના ને 150 ગ્રામને કહેજે, એ 2-4 સેવકો. કારણ કે સત્યનારાયણ મંદિર મોટું જૂનું છે. એટલે આપણે આ એક મારું સૂચન છે. હવે બીજું કાંઈ કોઈનું સૂચન હોય તો જાણ કરે. બાપુના આશીર્વાદ લીધા પછી તમામ ટ્રસ્ટીઓને બાપુના જે આપણે સન્માનિત કરી દઈશું. હવે બાપુને વિનંતી કરું કે આશીર્વાદ આપો. शशांक चक्रम शक्री कुंडलम सफेद वस्त्रम श्रोषारोक्षणम सहार रक्षस्थलकौस्तुभश्रियम नमामि विष्णु शीर्षा चतुर्भुजम लोकाभिरामम रणरंगधीरम राजीव नेत्रम रघुवं सनाथम कारुण्यरूपम करुणाकरंतम श्री रामचंद्रम शरणं प्रपद्ये. रामचंद्र भगवान की, जगतगुरु रामानंदाचार्य जी महाराज की, जगतगुरु निम्बारकाचार्य महाराज की, कृष्ण कन्हैयालाल की, सदगुरुदेव की, सनातन धर्म की, बजरंगदास बापानी, भारत माता की. ओम नमः पार्वती पतये हर हर महादेव. श्री राम जय राम जय जय राम. 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 ओम श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. रामचंद्र भगवान की. पहला तो आप सौ પાસે ક્ષમા માગું છું કે સવારના એક કાર્યક્રમમાં ચમાડી જવાનું હોવાથી વધારે સમય રહી શક્યો નહીં આપની વચ્ચે. પરંતુ મોટા મંદિર એ તમારું ઘર છે, તમારો પોતાનો પરિવાર છે એમ માનીને એ શ્રદ્ધાએ હું ગયો હતો. આપણા સમાજના ભીષ્મ અને ભામાસા બે જેને નામ આપી શકાય, ડૉક્ટર સુભાષભાઈ અને ધર્મેન્દ્રભાઈ ને બધા જ આગેવાનો, નામ બધાને લઈ શકું પણ એમાં સમય લેવો નથી. મને જ્યારે ભરતભાઈએ ફોન કર્યો કે બાપુ આજે દસ્તાવેજ કરીએ છીએ, ત્યારે મને એટલો બધો આનંદ થયો કે આપણો સમાજ હવે જાગૃત થયો છે. ફંડ માટેનું એક સૂચન છે મારું, જે અમે એમાં સફળ રહ્યા છીએ. એટલે
ભાવનગર જિલ્લો અથવા તો ગુજરાત, પહેલાં ભાવનગર સુરેન્દ્રનગર જિલ્લો લઈએ, બોટાદ જિલ્લો લઈએ, એમાં જેટલા રામાનંદી સાધુ સમાજના ઘરો એના ઘરે એક હુંડી આપીએ. હુંડીમાં એને એટલું જ કરવાનું છે કે જેટલા લોકો એના ઘરમાં હોય એટલા એક રૂપિયો રોજ નાખે. એ ફંડની પ્રેરણા મને ઉમૈયા ધામ ઊંઝાથી મળેલી પટેલ સમાજમાં, અને હુંડી દ્વારા એ લોકોએ 54 કરોડ રૂપિયા ભેગા કરેલા. પણ એનો મોટો સમાજ છે, આપણે કરોડોની વાતો નથી કરવી. અહીંથી સૂચન કરવામાં આવ્યું કે રામકથા અયોધ્યામાં 1000 માણસ ભેગા કરતા હોય તો 1 કરોડ રૂપિયા ભેગા કરવાની જિમ્મેદારી મારી. 1 કરોડ અને 1000 રૂપિયા તમે 1000 માણસને લઈને જાઓ અને 5-25 લાખની વાત કરો, એવું નાનું તો મને ગમતું નથી પડતું. એટલે કેવી રીતે શું કરવું એનું આયોજન આપણે 5-7 જણા બેસીને કરી નાખશું. અયોધ્યા એક માણસને લઈને જઈને આવો ને એનો જે ખર્ચ થાય એ ખર્ચ સિવાયના બીજા પૈસા એની પાસેથી ફંડ રૂપે તરત જ લેવાના, કે જે અયોધ્યા જતા પહેલા આપણી પાસે જમા થઈ ગયા, તો એ આયોજન કરાય. મોટા મંદિરની તમે બધા મારા છો એટલે થોડી વાત કરું. મોટા મંદિરની જે પ્રવૃત્તિઓ ચાલે છે એ અમે આવી જ રીતે 2, 3, 4 કથા તીર્થોમાં કરીએ છીએ, બધું સરસ રીતે ચાલે છે, કોઈની પાસે માગવું નથી પડતું. બીજા સમાજ કરતાં આપણા સમાજની વાત જુદી છે. આપણો સમાજ એ બધાનો ગુરુ સમાજ છે. આપણી નીચે અનેક સમાજ છે. તો આપણે આપણા સેવકો, આપણે આપણા ભક્તો, કોઈ ગામડામાં રામજી મંદિરની પૂજા કરતા ભલે નાનું એવું મંદિર હોય, પણ એ કહે એટલે 25 જણા તો જોડાય જ એમાં. અને આજની તારીખમાં કોઈને 10-20 હજાર દેવા કંઈ બહુ મોટી વાત લાગતી મને નથી લાગતી. અમે જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે ધર્મેન્દ્રભાઈને બધી ખબર છે કે આપણી પાસે એટલું મોટું ફંડ નહોતું કે આટલા કરોડો રૂપિયા વાપરી શકીએ. પણ હમણાં અહીંયા જે હિસાબ બોલાણો ને એ મોટા મંદિર ટ્રસ્ટની મોટામાં મોટી માન ને આબરૂ એ છે કે પારદર્શક રાતના 12 વાગે કોઈ વાઉચર ખોલે તો તરત એનો હિસાબ મળી જાય. એટલે અમારી પાસે જે આગેવાનો છે અંદર હિસાબમાં બેસનારા એ બધા અધિકારીઓ છે. મોટા મંદિરની વ્યવસ્થા છે તો શિવરામભાઈથી લઈને મનુભાઈ એનો આખો પરિવાર છે. મારે આપને એ કહેવું છે કે પારદર્શકતા હશે તો દેનારા પાછળ આવશે, દેનારાને ગોતવાનો. અને જે દાતા ગોતવા જવું પડે એવું કામ આપણે કોઈ કરવું જ નહીં, હું તો ના પાડું છું. સાધુ કિસી કા બેટા નહીં, સાધુ સબકા બાપ હૈ. એ કોઈનો બેટો નથી, પણ આપણે આપણી સાધુતાને એમાં દર્શન કરાવીએ અને આવી રીતે આયોજન કરશું તો મને લાગે છે ચોક્કસ આ બધા કાર્યો પૂરા થઈ જશે. ખાતમુહૂર્ત પૂજ્ય બાપુ પધારે, હું પણ આવીશ, બીજા બધા સંતોને બોલાવશું. તો ખાતમુહૂર્તના દિવસે આપણે એવા લોકોને બોલાવશું કે જેથી કરીને એ બિલ્ડિંગ તે દિવસે ત્યાં જ ઊભું થઈ જાય એક જ દિવસમાં. એવા લોકોને આપણે પ્રેરણા કરશું કે જેને 25-50 લાખ રૂપિયા દેવા કંઈ બહુ મોટી વાત ન હોય. ભાવનગરની અંદર જેટલા પરિવાર રહે છે એ ખાસ મારી બધાની વિનંતી છે કે ભાવનગરની અંદર ભલે મંડળો જુદા જુદા ચાલતા હોય, 2-3 હોય, એમાં ના નથી, એની વ્યવસ્થા ભલે હોય, પણ આ આપણા કમળાદેવી સંકુલમાં આખા ભાવનગરના જેટલા સાધુઓ છે એ એક બની જશે તો પણ બહુ મોટો પ્રભાવ પડશે સંકુલ માટે. પોતાના બીજા ચલાવતા હોય એની વ્યવસ્થા માટે આપણે કંઈ ડિસ્ટર્બ નથી કરવું, બધા પોતપોતાની રીતે ચાલે. હમણાં અમારા રમેશભાઈ અને રાજુભાઈ બધા છે એને મેં પણ સુરેન્દ્રનગરમાં પણ કીધું છે કે સુરેન્દ્રનગર, નતરપર, વઢવાણમાં જેટલા અમારા રામાનંદના ઘણા મંડળો ચાલે છે, મંડળો ભલે પોતપોતાની રીતે ચાલે, પણ 12 મહિને એક દિવસ રામાનંદ જયંતિ અથવા તો કોઈ એક પવિત્ર દિવસ એ એક છત્ર નીચે બધાને બેસવાનું. 50 મંડળો કે બધાની પોતાની વાતો એક બાજુ રાખવાની. આપણે ત્યાં થોડી ડિસ્ટર્બ એટલા માટે થાય છે કે બધા બાપુ છે, બધા પ્રમુખ છે, કોઈને નાનું થવું ગમતું નથી. પણ યાદ રાખજો, આપણે રામના સંતાનો છીએ, રામાયણમાં લખ્યું છે. એના આધારે કહું, ભગવાન ભરતજી નંદીગ્રામમાં રામને પૂછે છે કે તમને કઈ વ્યક્તિ પ્રિય લાગે. રામાનંદીમાં પછી અગ્રાવત ને પીપાવત ને નિમાવત ને દેવમોરાજ નથી બોલ્યા. રામ શું બોલ્યા? સબહી માન પ્રદ આપું અમાની. એ ભરત જે બીજાને માન આપે છે પોતે અમાની રહે છે, એવી વ્યક્તિ મને પ્રાણ કરતા પ્રિય છે. આ સંકુલને જો કરવું હોય, તમે બધા ખોટું કોઈ નહીં લગાડતા મારી વાતમાં, પણ તમે સમાજનું ઉત્થાન કરવા માટે જ જો આવ્યા હોય તો તમારું પદ પ્રતિષ્ઠાને બહાર મૂકીને આવજો.
તો થશે કામ. વિશ્વ ઉમિયા ધામનું ફાઉન્ડેશન અત્યારે ત્યાં 1000 કરોડના ખર્ચે મંદિર બનાવે છે. આ બધી વાતો તમને એટલા માટે કહું છું. અને એની અંદર 51 કરોડ આપનારા, 25 કરોડ આપનારા લોકો અત્યારે મારી હારે તમે આવો એ ચા દેવામાં હોય છે. ત્યાં 51 કરોડ, પોતે 1 કરોડની ગાડી લઈને આવ્યા હોય, પણ ત્યાં મારા સમાજને હું જ ચા પાઈશ. મારો સમાજ છે. એ સમાજમાં ચા કોને પીશે ખબર છે? જેને ચા આપવા જાય છે એના ઘરે એવા તો કામ કરનારા હોય છે, એવા લોકોની ચા આપે છે. એને એક જ હેતુ છે કે 1000 નહીં 5000 કરોડના ખર્ચે અમારું વિશ્વ ઉમિયા ધામ બને. એમ આપણે ભાવનગરમાં એવી ભાવના રાખજો, મોટા જે હોય તે, કે નાના માણસોને મોટા કરો, નાનાને તમે સન્માન કરો, એને બોલાવી પૈસા આપે એનું સન્માન કરશું તો મને નથી લાગતું કે આગળ ગાડું ચાલે. પૈસા આપે એનું સન્માન 100% હોવું જોઈએ, વિશેષ હોવું જોઈએ. પરંતુ નાના માણસોને જ્યારે તમે એ કામ, ઈંટ ઉપાડવાનું કામ, પાણી છાંટવાનું કામ કોણ કરશે? એ ભરતભાઈ કે ધર્મેન્દ્રભાઈ આવીને નહીં કરી જાય. એ લોકલ આપણા જેટલા છે એ બધા આમાં જોડાય, એ પણ કરશું. આના ઉત્કર્ષ માટે મોટા મંદિર આખું તમારી સાથે તન મન ધનથી છે. ખાસ પહેલું સંકુલ તો બની જશે, પૈસા આપનારા મળી જશે, પણ બની ગયા પછી કોઈ સાફ કરનારું નહીં હોય તો શું કરશું? પહેલી વાત એ. એટલે પહેલાં સમાજનું સંગઠન જોઈએ. મારી ઈચ્છા પહેલાં હતી ત્યાં કમળાદેવી માતા મનન મંદિરે કે આખા ગુજરાતનો સમાજ એક બને, એક જગ્યાએ બેસીને બાપુના દ્વારા જ કથા કરીને આપણે પ્રતિષ્ઠા કરીએ, પણ એ ન થયું. એનું કારણ હતું, બીજું કોઈ કારણ નહોતું. બધા ઉદાર દિલ છે, પણ સંકુચિતતા હતી. અમારું આટલું જ. એમ ભાવનગરનું જે સંસ્થાન બને છે, સંસ્થાને સંકુચિતતા છોડવાની છે. ભાવનગર પૂરતું જ છે એવું નહીં, આખા ભારતનું, વિશ્વનું છે આ મંદિર. એવું વિશ્વમાં જેટલા રામાનંદીઓ વસતા હોય એ બધાનો અધિકાર આના ઉપર છે. એવી ભાવના રાખશું તો મને લાગે છે કે આપણે સફળતાના શિખરો સર કરી શકશું. પૈસા બહુ નાની ચીજ છે, ગમે ત્યાંથી ઇશારો કરીએ ત્યાં ઢગલો થશે, પણ એ ઢગલો કરનાર વ્યક્તિ પહેલાં જોવે છે. અમારું પણ જોતા હોય. અહીંયા પણ હું તમને કોરોનાની એક વાત કરું, ભાવનગરની. ભાવનગરમાં એક વ્યક્તિએ મને 39 લાખ રૂપિયાના બાટલા મોકલ્યા ઓક્સિજનના. કલેક્ટરે મને કીધું બાપુ અમને નહીં આપે, કારણ કે નંબર 2 નંબરનું હોય ને, ઓડિટ ઓન ન થતું હોય, એટલે કે બીક લાગે ગેસ થવાની. તમારાથી આવશે એટલે મેં આપણા 2-4 સેવકોને કીધું એટલે એને મોકલ્યા મને. મેં કંઈ 5 લાખ રૂપિયા પહેલાં મોકલ્યા. પછી બંને માણસ પટેલ છે, એ કાનેટી હનુમાન છે સુરેન્દ્રનગરની બાજુમાં, ત્યાં એ દર્શન કરવા જતા હતા. પછી અને અહીંયા બધી લાઈન લાગેલી એમ્બ્યુલન્સની, બાટલા લોકોને. હું તો હોસ્પિટલ નહોતો, હું તો અહીંયા હાજર નહોતો, મને પોતે ડાકો કર્યો. એ ભાઈ જોઈને 2 જણા વયા ગયા. અહીં કોઈ પૂછ્યું કે બાપુ પૈસા લે છે કે ફ્રીમાં આપે છે? તો કે ના, 1000 રૂપિયા ડિપોઝિટ લઈને પછી ફ્રીમાં આપે છે. તમને આનંદ થશે વાતનો, એ ભાઈએ 39 લાખ રૂપિયા માફ કરી દીધા, કારણ કે એને જોયું નજર સામે. એમ આપણું કામ પારદર્શક હશે, નજર સામે હશે તો દેનારાની લાઈન લાગશે. દેનારાની પાસે ક્યારે આપણે ગોતવા જવું નહીં પડે કોઈને. એમ એવો આપણો વહીવટ. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે તમારા ઉપર. હું વિચારતો હતો કે હું જે જગ્યાએ વ્યાસપીઠ લઈને બેસું ત્યાં તો કંઈક થવું જ જોઈએ. ન થાય તો અંદરથી દુઃખ થાય, આપણને પીડા થાય. પણ તમે બધાએ કરી બતાવ્યું છે. જમીનના દસ્તાવેજો થયા, તમારા બધાનો ત્યાગ અને વૈરાગ્ય. તમે બધા અંતાય ત્યાગી અને વૈરાગીના જ આપણે રામાનંદ સ્વયં રામ પ્રાદુર્ભૂત મૈતરમ, ભગવાન રામના અંશ એટલે રામાનંદાચાર્ય, એના આપણે બધા અંશ છીએ. એટલે તાકાત બળ તો આપણી પાસે હોય જ. વિશેષ સમય નથી લેતો. અહીંયા હજી બધું કામ ચાલે છે એટલે તમને ખૂબ સારી રીતે સાચવી શક્યા નથી, પણ હવે 6 મહિનામાં બધી વ્યવસ્થા સુંદર રીતે થશે. હમણાં ડૉક્ટર સુભાષભાઈ કહેતા હતા કે મહામંડળ બોલાવવું હોય પણ જમણવારની તકલીફ છે. તો મહામંડળ જ્યારે બોલાવે ત્યારે એના યજમાન મોટા મંદિર, જેટલા બોલાવે અહીંયા રાખો તોય ભલે, ભાવનગર રાખો, અમદાવાદ, કોઈ પણ જગ્યાએ રાખો, જમણવાર કાયમ માટે મોટા મંદિર તરફથી, મોટા મંદિરના ભગવાનની પ્રસાદી રહેશે. એવી રીતે આપણે બધાએ કામ કરશું. એની એટલે એ ચિંતા છોડજો તમે. બીજું કંઈ મારે જે કરવાનું છે એ મારે અત્યારે કહેવાનો મતલબ નથી, કારણ કે હું તમારી સાથે જ છું. કહીએ તો એ બરાબર લાગે પણ નહીં, પણ તન મન અને ધનથી મોટા મંદિર જ્યાં પણ આપણી ગાડી અટકશે ત્યાં તમારી સાથે હું ઊભો જ છું. અયોધ્યાનું આયોજન કઈ રીતે કરવું એના માટે આપણે બધા બેસી અને નક્કી કરશું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપવસ્ત્રો અત્યારે હું પહેલાં મારા મોટા મંદિર તરફથી તમારા બધાનું સન્માન કરવા માગું છું. મોટા મંદિર એ તમારા રામાનંદીઓનું 52 દ્વારા 1-2 નહીં
બાવને બાન દ્વારાના બાપનું ઘર છે માની અને તમે આવજો, અધિકારથી આવજો, હકથી આવજો, તો અમને પણ આનંદ થશે. ઘણા અમારા એવા આજે ધર્મેન્દ્રભાઈ છે, તો હું અમદાવાદ સામેથી ફોન કરું, હું તમારા ઘરે જમવા આવી, પછી જમવાનું બગડે, જવું પહોંચી ન શકું, પણ સામેથી કહું હું આવીશ. એનો જે આનંદ હોય, દુકાને જવું સામેથી બેસું, કોઈ અમદાવાદની કોઈ દુકાનમાં જવાનો મને ટાઈમ ન હોય, પણ એમને ત્યાં જઈને બેસું, ઘણીવાર વાતો કરીએ, બધી સમાજની ચિંતા કરતા હોય. સમાજ માટે જાગૃત છે આ બધા કે બાપુ શું કરશું, તો એટલા ભાવ સાથે વધારે સમય નહીં લેતા બધાએ પ્રસાદ લેવા બેસવાનું છે. અહીંથી સ્વાગત થઈ જાય એટલે ઠાકોરજીનો પ્રસાદ જે કંઈ મોડું દોડું ઠાકોરજીની પ્રસાદી છે એ બધાએ લેવાની છે. અયોધ્યાનું આયોજન કરવા માટે આપણા સમાજ પૂરતું જ નહીં રાખતા, બધા સમાજને હારે લેવાના છે કે ભાઈ અમારા સમાજના લાભાર્થે જઈએ છીએ. એના માટે આપણે એક મિટિંગ અહીંયા કે ભાવનગર રાખશું અને એનો 5 કે 6 પ્રસંગ રામાયણમાં આવે છે, એની ચડાવણી ઉછામણી, એના મુખ્ય યજમાન, સહયજમાન, દૈનિક યજમાન એ કરશું. એટલે મને લાગે છે ઓલી જે રકમ આવવાની છે એના કરતાં આમાં જ 50 લાખ ભેગા થઈ જશે અને થવા જ જોઈએ એવી રકમથી જ મુખ્ય યજમાનને આપણે ગોઠવવાના છે. એટલે એ બધું આપણે કઈ રીતે કરવું એ 2-5 જણા બધા બેસીને આપણે પછી નક્કી કરશું. તમે બધા આવ્યા, હું વધારે સમય રહી શક્યો નથી, પણ ભગવાન ચતુર્ભુજ દાદાને પ્રાર્થના કરું કે તમને બધાને ખૂબ બળ, ખૂબ તાકાત આપે અને અન્ય સમાજ દીવા દાંડી રૂપ આપણું સંકુલ ભાવનગરનું માનું બને એ આશીર્વાદ સાથે બધાને જય સિયારામ. જે સંકુલ માટે જમીન લીધી એના ઓરિજિનલ દસ્તાવેજમાં બાપુના શુભ આશીષ લખાઈ ગયા છે. આપ સૌ પાડ્યો તો વધારી હુંડીની વાત કરી તો ભાવનગરની અંદર જેટલો વસ્તુ આપણો રામાનંદી સમાજ છે, અથવા તો તમે એના તમારા સેવકને ત્યાં હુંડી મૂકી શકો અને જો રોજ અંદર 1-1 રૂપિયા મૂકવામાં તો એ હુંડી જે બનાવવાની છે અને જે હુંડી કઈ રીતે તૈયાર કરી છે નામ સાથે એ ધર્મેન્દ્રભાઈનો તમામ ખર્ચ હુંડીનો આવશે.
છે.